સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને ટ્રેનોમાં થતી ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે। રેલવેમાં પેન્ટ્રી કાર અને એડેન્ટેટ તરીકે કામ કરી ચૂકેલી એક વ્યક્તિ અને સાથીદારો મુસાફરોની ઊંઘનો લાભ લઈ કિંમતી સામાનની ચોરી કરતા હતા। પશ્ચિમ રેલવે વડોદરા પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈએ બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાનજી રાઠોડને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે ચોર પાસેથી એક ડેલ કંપનીનું લેપટોપ, ચાર્જર, 2 મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને મોબાઈલ ચાર્જર અને રોકડ રકમ 2290 પણ કબજે કરી છે। કુલ ₹80,290નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આરોપી મેહુલ અગાઉ રેલવેમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તે ટ્રેનની આંતરિક વ્યવસ્થાથી સારી રીતે માહિતગાર હતો। તે તેના મિત્ર સાથે મળી નડિયાદથી મુંબઈ વચ્ચે ટ્રેનોમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઊંઘી જાય ત્યારે તેમના લેપટોપ, મોબાઈલ અને પર્સની ચોરી કરી લેતો હતો। આરોપી મેહુલ રાઠોડની પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત સામે આવી છે। તેણે આશરે 1.5 મહિના પહેલા ત્રિવેન્દ્રમ વેરાવળ એક્સપ્રેસમાંથી એક પર્સની ચોરી કરી હતી। આ પર્સમાં રહેલા એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તેણે સિફતપૂર્વક એટીએમનો પાસવર્ડ બદલી નાખ્યો અને ખાતામાંથી 2.45 લાખ પણ ઉપાડી લીધા હતા। પકડાયેલ આરોપી અગાઉ રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાથી તેને ટ્રેનની અંદરની વ્યવસ્થા અને મુસાફરો કઈ રીતે બેદરકાર હોય છે તેની સંપૂર્ણ જાણકારી હતી। આ જ્ઞાનનો ઉપયોગ તે ચોરી કરવા માટે કરતો હતો। પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ। જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ। જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી। જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી। સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો। તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે। જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે। જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે।